આ તરફ સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં વરસાદ વરસ્યો છે। હિંમતનગર, તલોદ, પ્રાંતિજ અને ઈડર પંથકમાં વરસાદી માહોલ। ભારે પવન સાથેના વરસાદથી ઈડરમાં વીજળી ગુલ થઈ હતી। તો બીજી તરફ બાજરી, જુવાર અને શાકભાજીના પાકમાં પણ નુકસાન જવાની ભીતિ છે। ખેડૂતોને આ અલગ અલગ જે બાગાયતી પાક અને સાથે જ જે ઉનાળુ પાક છે બાજરી, જુવાર અને શાકભાજીના પાકોમાં નુકસાન જવાની પણ ખેડૂતોને ભીતિ છે। તો હિંમતનગર, તલોદ, પ્રાંતિજ અને ઈડર પંથકમાં વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથેના વરસાદથી ઈડરમાં વીજળી ગુલ થવાની પણ ઘટના બની હતી। આ તરફ સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં વરસાદ વરસ્યો છે। હિંમતનગર, તલોદ, પ્રાંતિજ અને ઈડર પંથકમાં વરસાદી માહોલ। ભારે પવન સાથેના વરસાદથી ઈડરમાં વીજળી ગુલ થઈ હતી। તો બીજી તરફ બાજરી, જુવાર અને શાકભાજીના પાકમાં પણ નુકસાન જવાની ભીતિ છે। ખેડૂતોને આ અલગ અલગ જે બાગાયતી પાક અને સાથે જ જે ઉનાળુ પાક છે બાજરી, જુવાર અને શાકભાજીના પાકોમાં નુકસાન જવાની પણ ખેડૂતોને ભીતિ છે। તો હિંમતનગર, તલોદ, પ્રાંતિજ અને ઈડર પંથકમાં વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથેના વરસાદથી ઈડરમાં વીજળી ગુલ થવાની પણ ઘટના બની હતી।